જામનગર જિલ્લાનું જોડિયા પોલીસ મથક ભારે ચર્ચામાં આવ્યું છે। જોડિયા પોલીસ મથકના એક પીએસઆઈ અને રાઇટરને સસ્પેન્ડ કરાયા છે અને 4 પોલીસ કર્મીઓને બદલી કરી દેવામાં આવી છે। એક મુસ્લિમ યુવકને અપાતો ત્રાસ અને જોડિયાના દુકાનદારોને ઊભી બજારમાં પડદા નખાવી દઈ રંજાડતો પીએસઆઈ આખરે સસ્પેન્ડ થયો છે। તેના મળતિયાઓએ સાથે મળીને કહેવાતી ખનીજ ચોરીની રક્ષા કરવી, કથિત રાઇટ, ધમધમતા દારૂના અડ્ડાઓને દંડુકાના જોરે કહેવાતું રખોપું કરવું જેવા આક્ષેપ ઉચ્ચ સ્તરે થયા હતા। જોડિયાના મુસ્લિમ યુવક સાથેની બહેરેમાઈ તો હદ વટાવી ગઈ, ત્યારે પોલીસ સામેના આક્ષેપો તેમને સોશિયલ મીડિયા પર પણ વહેતા મૂક્યા હતા। અમદાવાદના એક બિલ્ડર યોગી રાજે પણ પોલીસ અને ખાખીના વહીવટી તંત્ર સામે રીતસર મોરચો માંડ્યો છે। સ્થાનિક પોલીસની નોકરીના નામે લુખ્ખાગીરી સામે જોડિયા આખું ત્રાહિમામ થઈ ગયું છે। ત્યારે પોલીસ બેડામાં સનસનાટી ભર્યા સસ્પેન્શનને ટ્રાન્સફર ઓર્ડરથી જોડિયામાં વેપારીઓ અને જનતામાં જીતની લાગણી અનુભવાઈ રહી છે। હું સદામ નોતિયા, મને અવારનવાર જોડિયા પીએસઆઈ બારડી ગોયલ સાહેબ અવારનવાર મને જાનથી મરી નાખવાની ધમકી દે છે અને મને ટોર્ચર કરે છે કે હું તને તારા ઘરવાળાને ગમે એ ખોટા કેસમાં ફિટ કરીશ અને અવારનવાર મને ધાક ધમકી દે છે કે તને જાનથી અમે મારી નાખશું। 2-3 ફેરે મને મારા ઉપર પિસ્તોલ પર રાખી દીધી છે, બરાબર। એના કંટાળે હું દવા પીઉં છું। એનો જવાબદાર જોડિયા પીએસ સાહેબ આરડી ગોયલ સાહેબ જિમ્મેદાર છે। અવારનવાર મને જાનથી મારી